આ છે આપણા ચકલીબેનની દુકાન. ચકલીબેન એ પોતાના બચ્ચા સાથે જંગલમાં એકલા જ રહેતા, એટલે એ પોતાનું ભરણ પોષણ માટે તહેવારો મુજબ અલગ અલગ સ્ટોલ લગાવતા. ફટાકડા લઈ લો ભાઈ, ફટાકડા લઈ લો, ફટાકડા લઈ લો ભાઈ, ફટાકડા લઈ લો. એ ચાપલી ચકલી, તું પોતાને સમજે છે શું? હે, તું એક સ્ત્રી છે અને સ્ત્રીઓ ઘરના રોટલા બનાવતા જ સારી લાગે. આ વેપાર કરવો એ અમારા જેવા મર્દ માણસનું કામ છે. શું કીધું મેં? એક સારો એવો ચકલો શોધીને એની સાથે પરણી જા. મને વેપાર કરતી સ્ત્રીઓ ગમતી જ નથી. હું મર્દ માણસ છું અને તારી આખી જિંદગીનો ચારિત્ર મારી હાથમાં છે. શું કીધું મેં? શાંતિથી પોતાનો દુકાન બંધ કરી ને ભંગી જા અહીંયાથી, નહીં તો તારાથી પેલા તારા આ છોકરાને જ મારી નાખીશ. એ ભગી જા વાળી, જા જા, પેલા ગુજરાતી બરોબર બોલતા શીખી આય, પછી મારી સામે આવજે. આવી વળી મોટી ભંગી જા વાળી થતી. અને આ તારા ફિલ્મમય ડાયલોગ સાંભળવા મેં અહીંયા દુકાન નથી ખોલી જતો રહે. અહીંયાથી શાંતિથી. હું મર્દ માણસ છું, સ્ત્રીઓ નથી ગમતી. અરે ના ગમું તો હું શું કરું યાર? મારી સામે આંખો બંધ કરીને ફરવાનું. હવે તારા જેવા નફટ માણસ ના લીધે હું ડરીને બીજા લગ્ન કરીશ? જતી રહે અહીંયાથી આવી મોટી. એ ચકલી, મારી સામે ન પડીશ. સાચે જ કહું છું, મારી નાખીશ તારા આ બચ્ચાને. મને ખબર છે તારા ઘરમાં તું અને તારો આ નાનો છોકરો જ રહો છો. તારા બચ્ચાને જ મારી નાખીશ. સાચું કહું છું. જો તને અહીંયા વેપાર કરવો જ છે ને, તો મને દિવસ પ્રમાણે 500 રૂપિયા આપવા ચાલુ કરી દે દરરોજના. નહીં તો હું દુકાનમાંથી સામાન લઈ જઈશ. ચોખે ચોખ્ખું કહી જ દઉં છું. મને આજનો હફતો 500 આપ, નહીં તો સામાન લઈ જાઉં. એ ચકલી, તું આવી ગઈ. ફટાકડાનો સ્ટોન આ વખતે લગાડ્યો જ એમને. ચાલ, મને મારા બચ્ચા માટે ફટાકડા બતાયે મસ્તવાળા. ગ્રાહકને જોઈને ચતુર ચલાક તો જલ્દી જલ્દી ભાગી જ ગયો, પણ આપણા ચકલીબેન તો અત્યંત ટેન્શનમાં જ આવી ગયા. એ સાંભળ, તું મારી બહેનપણી છે ને? હું તને પેલી વખત કહું છું કે તું થોડી વાર અહીંયા મારી દુકાન પર ઊભી રહીશ. આ મારો છોકરો અહીંયા જ ઊભો છે તારી સાથે. પ્લીઝ, હું તને પેલી વાર તને કહું છું. અને એના બદલામાં હું તને તારા છોકરા માટે થોડા ફટાકડા પર ફ્રીમાં જ આપી દઈશ. સાચે જ. તું બસ થોડી વાર મારા છોકરા અને મારી દુકાનને સંભાળને. જો કોઈ ગ્રાહક આવે તો કહેજે કે થોડી વાર રહીને પછી જ આવજો. બોલ તું. એ ચકલી, મેં તો આજે તારા ગુસ્સાવાળો સ્વભાવ પેલી વખત જ જોયું છે એટલા વર્ષોમાં. અને તને જવું છે તો તું ટેન્શન વગર આરામથી થઈ આવ. હું અહીંયા જ તારા દુકાનને અને છોકરાનું ધ્યાન રાખું છું. ચકલીબેન તો ગુસ્સામાં નીકળી ગયા. કાગડાભાઈની દુકાન જવા માટે. એ ચકલી, ક્યાં જાય છે? બોલ, તું આપે છે 500 રૂપિયા કે તારા દુકાનમાંથી સામાન લઈ જાઉં? અરે મર્દ માણસ સાહેબ, અહીંયા તમે. અરે સાહેબ, હું તમારી વાત સમજી ગઈ. તમે એકદમ સાચું જ વિચારો છો. હું દુકાન બંધ જ કરું છું આજે રાત્રે. પણ સાહેબ, તમારા 500 રૂપિયા લેવા 1 કલાક પછી આવજો ને. અને હું તમારાથી ખાલી એક જ મહેરબાની માંગુ છું કે મારા છોકરાને કંઈ પણ ના કરતા. અને તમે મારી માટે ચકલો પણ ગોતી લાવજો ને હું મારો ફોટો પણ લઈ આવું છું. ચાલો, 1 કલાક પછી મળીએ. સરસ, એકદમ સાચું વિચાર્યું તે. હવે લાગે છે તારી બુદ્ધિ બરોબર કામ કરવા લાગી જ ગઈ. બસ 1 કલાકની અંદર તારી દુકાન બંધ કર અને પછી તારા જેવી જે બિઝનેસ વુમન્સ પોતાને સમજે છે
એમને પણ અકલ આવી જાય અને અમારો મર્દ સમાજને જ પૈસા કામવાનો હક મળે. તમારા જેવીઓ પર હુકુમ ચાલવાનો. હા હા. ચકલીબેન તો આની વાતો સાંભળીને કાગરાભાઈના ઘરે પહોંચી ગઈ. એ કાગરાભાઈ, એ કાગરાભાઈ, એ કાગરાભાઈ, એ કાગરાભાઈ. આવ આવ ચકલી, બોલ બોલ, શું થયું? તમે જ કહેતા હતા ને ઓલી નવી જે ચકલી રાણી ચીડિયાને વોટ આપો એ ભણેલી છે તો એ બધું સારું કરશે બધાનું. અરે શું કર્યું? એને જંગલની રાણી બનાવીને. જો હજુ સુધી પણ અમને પેલા ચતુર ચાલાકથી ડરીને જ રહેવું હોય તો. અરે તું મને આખી વાત સમજાઈશ તો મને ખબર પડશે ને. હું કંઈ નહીં બોલું અહીંયા. હું ફક્ત જે આપણા જંગલની રાની ચીડિયા છે એની પાસે જાઉં છું. જંગલની બધી સ્ત્રી પક્ષીઓને લઈને જો તમને આવવું હોય અમારો સાથ આપવા તો તમે પોતના પુરુષ મિત્રોને લઈને રાનીના દરબારમાં પહોંચો. હું ત્યાં જ જઉં છું બધી પક્ષીઓને લઈને. લો ચકલીબેન તો સાચે જ બધી પક્ષીઓને લઈને રાનીના દરબારમાં જાય છે. રાની મેડમ, હું ચકલીબેન તમારા જંગલમાં જ રહું છું. હા હા ચકલીબેન, હું તમને ઓળખું છું. તમે તમારા બાળક સાથે અહીંયા જંગલમાં એકલા રહો છો અને તમે જાતે જ વેપાર પણ કરો છો. મને પણ તમારા પ્રત્યે બહુ જ માન છે. પણ રાની મેડમ, અમને આખા જંગલને તમારા પ્રત્યે માન નથી. તમે સ્ત્રી છો અને તમે જ જંગલની સ્ત્રીઓને સુરક્ષિત નથી રાખતા. પણ થયું શું ચકલીબેન? મારી ક્યાં ચૂક થઈ ગઈ? હું તહેવારો મુજબ વેપાર કરું છું અને અત્યારે દિવાળીના લીધે મેં ફટાકડાનો સ્ટોક ભરાયો છે. પણ મારી દુકાન પર પેલો ચતુર ચાલાક આવીને ઊંધું સીધું બોલે છે. મને અને મારા છોકરાને મારવાની ધમકી આપે છે અને મારા જેવી બીજી ચકલીઓને પણ હફતા વસૂલી કરે છે. અમે દુકાનનું ભાડું આપીએ, તમને ટેક્સ સમયસર આપીએ અને તમને સ્ત્રીઓને સુરક્ષિત કરવા વોટ પણ. તો પણ અમે કેમ ઓલા ચતુર ચાલાકથી ડરી જીવીએ? તમે જ કહો. અરે ચકલી, તમે શાંત થાવો. મારો પતિ જંગલનો રાજા 2 દિવસ પછી આવશે તો પછી કંઈક નિવારણ કરીશું. અરે આ કેવી વાત થઈ રાની મેડમ? તમારા પતિ કેમ ફેસલો લે? અમે તમને વોટ આપ્યો છે, તમારા પતિને નહીં. અને જો એમને જ ફેસલો લેવો હોત તો તમે કેમ ચુનાવ લડવા ઊભા રહ્યા? તમે પોતે આટલી મોટી પદવી પર બેસી ને એક મર્દનો જ સાંભળો છો તો અમારી જેવી સ્ત્રીઓને પેલો મર્દ ચતુર જેવા હેરાન કરશે જ ને. ચકલી બસ શાંત થા. ના ના કાગડાભાઈ, આ ચકલીબેન તો એકદમ સાચું જ બોલ્યા. આજે એમના લીધે મારી આંખો ખુલી ગઈ. હવે તમે મને કહો ચકલીબેન, પેલો ચતુર ચાલાક કેટલા વાગે આવશે તમારી દુકાન પર? હમણાં આવતો જ હશે મેડમ. ઠીક છે, તમે પહોંચો ત્યાં. શાંતિથી પોતાનો વેપાર કરો. હું કંઈક કરું છું અને બીજા બધા ઘરે જઈ શકો છો. ફટાકડા લઈ લો ભાઈ, ફટાકડા લઈ લો. ફટાકડા લઈ લો ભાઈ, ફટાકડા લઈ લો. એ ચકલી, તું આવી ગઈ. ચાલ જલ્દી, આજનો હફતો આપ. બસ ચકલી, થઈ ગયો ફેંસલો તારો અને તારા જેવી એવી બીજી ચકલીઓનો જે આવા રાક્ષસને લીધે પોતાની આઝાદી ભૂલી જાય છે. મરદ માણસ તો એને કહેવાય જે તમે આઝાદ છો એવો અનુભવ કરાય. અને હું તને તારી આ બહાદુરી માટે ઇનામ આપું છું કે આ આખો સ્ટોક તું આખા જંગલમાં ગરીબ બચ્ચાઓને વેચી નાખ. પછી મારા મહેલમાં આવી ને પૈસા લઈને ત્યાં જ રસોઈ કામ કરજે. તો આ વાર્તામાંથી હું તો એવું જ શીખ્યો કે આ દુનિયામાં જો આપણે સાચા છીએ
તો કોઈનાથી ડરવાની ક્યારે પણ જરૂરત જ નથી. તમે શું શીખ્યા એ અમને અવશ્ય કમેન્ટમાં જણાવજો. જો ખરેખર વિડીયો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક અવશ્ય કરજો.